ઓબીસી એસસી એસટી એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોરની પાસના કન્વીનર્સે મુલાકાત કરી છે. અતુલ પટેલ સહિતના કન્વીનર્સ અલ્પેશ ઠાકોરની મુલાકાત લીધી. મહત્વનું છે કે આવતીકાલે અલ્પેશ ઠાકોર વ્યસન મુક્તિ મહાકુંભ યોજવા જઈ રહ્યા છે, જેને લઈને પાસના કન્વીનર્સે શુભેચ્છા મુલાકાત લીધી. અમદાવાદમાં 26મી જાન્યુઆરીએ વ્યસન મુક્તિ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ક્ષત્રિય અને ઠાકોર સમાજ લોકો વિશાળ સંખ્યામાં વ્યસન મુક્તિ મહાકુંભમાં જોડાશે. 26મી જાન્યુઆરીએ સવારે 5 વાગ્યાથી જ્યાં સુધી કાર્યક્રમની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી શહેરના તે રૂટ પર સદંતર પાર્કિંગ પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ગુજરાતના 26 થી વધારે જિલ્લાઓના 176 થી તાલુકા અને 7000 થી વધારે ગામડાઓમાંથી 10 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહેવાના છે. અમારી એક કેડર છે, અમારી સેના એક સ્વયંસેવકો અને કેડર, એક શિસ્તબદ્ધ કેડર છે અને કામ કરી રહી છે છેલ્લા 5-6 વર્ષથી. એટલે તમામ યુવાનો ગામડેથી આવવાના છે ને અમારો આ વ્યસન મુક્તિની સમિતિઓ પણ દરેક જગ્યાએ રચાઈ ચૂકી છે. અમારો આશય બહુ ચોખ્ખો છે કે આ તો આપણું ગુજરાત છે અને આપણા ગુજરાતને સાથે મળી વ્યસન મુક્ત કરવું જોઈએ અને એની અંદર તમામ લોકો સમર્થન કરવા જોઈએ. અને એની અંદર જયારે ભાઈ અતુલભાઈ ને આ બધા આવ્યા છે, હું દિલથી આવકારું છું અને મને આનંદ થયો કે એક સાચી દિશાની અંદર, એક સારા મુદ્દાની અંદર આ સાથે રહીશું તો હું માનું છું કે આપણા ગુજરાતને સાથે મળી વિકાસશીલ બનાવીશું, આપણા ગુજરાતને સાથે મળી વ્યસન મુક્ત. રાજકીય અગ્રણી અને ધાર્મિક અગ્રણી હાજર રહેવાની પણ વાત છે. કોણ કોણ રાજકીય અગ્રણીઓ હાજર રહેવાના? ગુજરાતના તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક તમામ સમાજો, તમામ લોકોને ખુલ્લું આહવાન છે. જે ગ્રાઉન્ડ ઉપર પાટીદાર અનામત રેલીની મહાક્રાંતિ રેલી યોજાઈ હતી, બરાબર એ જ ગ્રાઉન્ડ ઉપર તમારો વ્યસન મુક્તિ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. કઈ રીતે પાટીદાર આંદોલન જોવો છો? તમારું જે સ્ટેન્ડ હતું પાટીદાર આંદોલનનું, એ સ્ટેન્ડ ઉપર તમે અડગ છો કે બદલાયા છો? નહીં, જો મારું સ્ટેન્ડ એ ક્લિયર છે, પરંતુ મેં પહેલા પણ કહ્યું હતું કે યુવા બેરોજગાર માટે જે લડવાની વાત છે, હું યુવા બેરોજગારી માટે, ગરીબ માટે હું તમામની સાથે છું. હું તમામ જે મારો સહકારમાં છું, યુવા બેરોજગારી ને ગરીબની માટે હું તમામની સાથે છું. અનામત અલગ મુદ્દો છે, પરંતુ એ સિવાયની પણ ઘણી બધી પીડાઓ છે આપણી. અને આ પીડાઓની અંદર જયારે ભાઈશ્રી આ બધા આવ્યા છે, મને એક આનંદ થયો કે આપણું ગુજરાત એક તાંતડે બંધાઈ રહ્યું છે. વ્યસન મુક્તિ મહાકુંભને પોલિટિકલ નજરે જોવામાં આવે તો તમે એક પ્રેશર ઉભું કરવા માટે શક્તિ પ્રદર્શન કરતા હોય એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. પ્રજાતંત્રની અંદર પ્રજાએ પોતાની શક્તિ, પોતાની એકતાની તાકાત બતાવવી જોઈએ અને પ્રજાના શાસક હોય કે વિપક્ષ હોય એમણે પ્રજાની શક્તિ પણ ઓળખવી જોઈએ કે પ્રજાએ એમને જયારે ચૂંટીને મોકલ્યા છે ત્યારે એની પીડા દૂર કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એટલે પ્રજાતંત્રની અંદર આ બધું હોવું જ જોઈએ, તો જ પ્રજાને ન્યાય મળે ને પ્રજાએ સાથે મળી અને પોતાના ન્યાય માટે લડવું જોઈએ. એટલે પ્રજા જયારે જાગૃત બને છે ત્યારે શાસકોએ 100% એમને ન્યાય આપવો જ પડે છે.